નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા ધોરણ 2. આજે આપણે ગણિત વિષયમાં તમે કેટલું ઉચકી શકો છો તેનો અભ્યાસ કરીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 3 તમે કેટલું ઉચકી શકો છો એનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે એ ચેપ્ટરની અંદર ખૂબ જ મસ્ત મજાની વાર્તા આપવામાં આવી છે. એ વાર્તા આપણે સાંભળવાના છે. વાર્તા છે ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ. વાર્તા આપણે શરૂ કરીએ. સંદેશ પાસે એક ગધેડો છે. તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે. બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે. એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો. જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો મીઠાનો કોથળો ખૂબ હલકો લાગ્યો. તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? વિચારો જો વિદ્યાર્થી મિત્રો. હા, ખૂબ સરસ જવાબ આપ્યો તમે. કારણ કે જે ગધેડાની પીઠ પર મીઠાનો કોથળો હતો એ પાણીમાં લપસી જવાથી પલળી જાય છે અને આપણને ખબર છે મીઠું એ પાણીમાં ઓગળી જાય છે. માટે જે કોથળામાં ભરેલું મીઠું હતું એ ઓગળી જવાના કારણે કોથળો હલકો થઈ જાય છે. સરસ, બરાબર ને? ગધેડો ઘણો રાજી થઈ ગયો. હવે તેને યુક્તિ સૂઝી. બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. પણ આ વખતે સંદેશે ગધેડાની યુક્તિ સમજી ગયો. સંદેશભાઈ કહે છે, હા, મારે તેને પાઠ ભણાવવો પડશે. બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? કેમ? વિચારો જોઈએ. હા, ખૂબ સરસ તમે જવાબ આપ્યો. હા, પહેલાં ગધેડાની પીઠ પર મીઠાના કોથળા બાંધવામાં આવ્યા હતા, પરંતુ હવે ગરમ કપડાં ભર્યા હતા એ કોથળું બાંધવામાં આવ્યું. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે તો એ ગરમ કપડામાં પાણી શોષાઈ જશે, તો એ ખૂબ જ ભારે થઈ જશે, એટલે વજન ખૂબ ભારે લાગશે. મજા પડી ને વિદ્યાર્થી મિત્રો વાર્તામાં? આ વાર્તામાં આપણને ચાલાક ગધેડાની અને તેની ભારે ગુણની વાર્તા સાથે આપણને એમાં વજન કેટલું હોય તે વજન વિશે વાત કરવામાં આવી છે. હવે આપણે 19મા પેજ પર જોવાનું છે. રાજુને ચીચવાની સવારી કરવી છે. જુઓ આ ચિત્રમાં રાજુભાઈ એકલા જ ચીચવા પર બેઠા છે. જુઓ, એકલા છે ને? રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે. હવે રાજુની મદદ કરવા રાની આવે છે. જુઓ, અહીં રાજુને મદદ કરવા માટે રાની આવી છે. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી.
તમે તેનું કારણ કહી શકશો? સાચા જવાબ ફરતે આપણે ગોળ કરવાનું છે. રાજુ રાની કરતાં ભારે છે કે હલકો? જુઓ જોઈએ આ ચિત્રમાં. રાજુ રાની કરતાં ભારે કે હલકો છે? જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ. રાજુ રાની કરતાં ભારે છે. તો આપણે રાજુ રાની કરતાં ભારે છે એ વાક્ય પર ગોળ રાઉન્ડ કરવાનું છે. બરાબર, આવી રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે અસલમ તેને મદદ કરવા આવે છે. ચિત્રમાં જુઓ. અહીં અસલમભાઈ હવે ચીચવો રમવા માટે મદદ કરવા આવે છે. હવે અસલમભાઈ પણ આવી જાય છે ચીચવો રમવા માટે. હવે તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નમ્યો? હા, વિચારો વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ, તમે જવાબ આપવા પ્રયત્ન કર્યો. રાજુ એ રાની અને અસલમ કરતાં ભારે કે હલકો છે? રાજુ એ રાની અને અસલમ કરતાં હલકો છે. બરાબર ને? તો આપણે હલકા પર ગોળ રાઉન્ડ કરવું પડશે. આવી રીતે આપણે જવાબ હલકા પર ગોળ રાઉન્ડ કરીશું. હવે રાજુને યુક્તિ સૂઝે છે. રાજુ કહે છે, મને એક યુક્તિ સૂઝી. હું મારું દફતર મારી સાથે રાખીશ. આમ કહી રાજુ હવે એનું દફતર પણ સાથે ચીચવા પર મૂકે છે. અમને ચીચવાની સવારી કરવાની ખૂબ મજા આવી, એમ રાજુ કહે છે. જુઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં. હવે રાજુભાઈ છે તો એ તેમની સાથે તેમનું બેગ પણ મૂકે છે. તો હવે જુઓ કે ચીચવો સમાંતર થઈ જાય છે. રાજુભાઈનું વજન અને એને બેગનું અને સાથે એની સામે જે રાજુની મદદે આવી છે રાની અને અસલમ, બધાનું વજન શું થઈ જાય છે? સરખું. માટે જુઓ આ ચીચવો સમાંતર થઈ જાય છે. બરાબર. હવે આપણે પેજ નંબર 20 કાઢીશું. આપણે પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જુઓ જોઈએ અહીં ઉદાહરણમાં આપણને આપ્યું છે. ઉદાહરણ જુઓ. આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે એ આપણે દર્શાવવાનું છે. આપણને ઉદાહરણમાં આપ્યું છે. જુઓ, આપણને ડાંગરનું ચિત્ર આપ્યું છે અને સાથે નારંગીનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો નારંગી કરતાં ડાંગર હોય છે તો એ વજનદાર હોય છે. તો જુઓ જે ડાંગર છે એનું આપણે ચીચવો વજન વધારે છે માટે ચીચવો નમી જશે. તો આવી રીતે આપણે ઉદાહરણમાં દર્શાવ્યું છે. હવે એની નીચે જુઓ, ત્યાં લખ્યું છે કે વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવવાનું છે. હવે અચિત્રમાં જુઓ. અચિત્રમાં આપણને માટલું અને બોટલનું ચિત્ર આપવામાં આવ્યું છે. હવે આપણા બે ચિત્રોમાંથી કયું ચિત્ર ભારે છે? વિચારવું જોઈએ. હા, ખૂબ સરસ. તો આ બે ચિત્રોમાંથી માટલું એ વજનદાર છે. બરાબર. તો હવે આપણે માટલુંને ક્યાં દર્શાવીશું? જુઓ અહીં.
માટલું ચીચવો નમાવશે માટે અહીં આવશે. બરાબર, આવી રીતે તમારે પણ બુક્સમાં આવું કરવાનું છે. હવે બ ચિત્ર જુઓ. બ ચિત્રમાં આપણને 2 ગ્લાસ અને એક પાણીનો જગ આપવામાં આવ્યો છે. જુઓ જોઈએ, આપવામાં આવ્યા છે ને 2 ગ્લાસ અને પાણીનો જગ. હવે જોઈએ એમાંથી કયું વજનમાં ભારે છે, કયું વજન મૂકવાથી ચીચવો નીચે નમશે. આપણે જોડકું જોડવાનું છે. હા, ખૂબ સરસ. જે પાણીનો ભરેલો જગ છે તો એ મૂકવાથી ચીચવો નીચે નમશે. તો આપણે એ હવે જોડીશું. આવી રીતે તમારે પણ બુક્સમાં આ પ્રવૃત્તિ કરવાની છે. હવે આપણે એનું નીચેનું કમાં ચિત્ર જોઈએ. એમાં આપણને ડબલું આપવામાં આવ્યું છે અને બીજું ચિત્ર ડોલનું આપવામાં આવ્યું છે. બરાબર, હવે કહો જોઈએ કે કયું ચિત્ર મૂકવાથી આપણે ચીચવો વજનમાં સૌથી ભારે કઈ વસ્તુ છે? તો આપણે જોડીએ એને. હવે ડોલ એ ડબલું કરતાં વજનમાં ભારે હોય છે. બરાબર, તો એને આપણે જોડીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે જોડકું જોડ્યા. આવું તમારે પણ જોડવાનું છે. હવે એની નીચે આપણને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જુઓ જોઈએ અહીં, હલકી વસ્તુને રંગો. આપણે નીચેનામાંથી આપણને 2 પ્રશ્ન આપવામાં આવ્યા છે. એમાંથી આપણે હલકી વસ્તુને રંગવા કીધું છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે હલકી વસ્તુને રંગવાનું છે. આમાં જુઓ, આપણને ટેનિસ દડો અને ફૂટબોલ આપવામાં આવ્યો છે. તો આમાંથી કઈ હલકી વસ્તુ હશે? વિચારો અને બોલો છો. હા, ખૂબ સરસ. આ બેમાંથી ફૂટબોલ અને ટેનિસ દડામાંથી શું હલકું છે? તો એ ટેનિસ દડો. તો એ આપણે રંગવાનું છે, આમાં રંગ પૂરવાનું છે. હવે બ જોઈએ. બમાં આપણને દફતર અને કંપાસ બોક્સનું ચિત્ર આપવામાં આવ્યું છે. હવે આ બંનેમાંથી કઈ વસ્તુ હલકી છે? વિચારોને કહો જો. હા, ખૂબ સરસ. આ 2 વસ્તુમાંથી કંપાસ એ હલકી વસ્તુ છે. તો આપણે કંપાસમાં રંગ પૂરવાનો છે. હવે આપણે પેજ નંબર 21 પર જોવાનું છે. છોટું વાંદરો અને ગાજરની વાત આપવામાં આવી છે. જુઓ જોઈએ આ ચિત્ર. આ ચિત્રમાં જુઓ, છોટું વાંદરો અને ગાજરની વાર્તા આપવામાં આવી છે. હવે એમાં જુઓ, ચિંકી અને મિંકી સસલાએ એક થેલો જોયો. તેમાં ગાજર હતા. આ જુઓ નીચે ચિત્ર. ચિંકી અને મિંકી આપવામાં આવ્યા છે. 2 સસલા જુઓ, એમની પાસે એક થેલો જોયો. એ થેલામાં ગાજર હતા. હવે ચિંકી અને મિંકી ઝઘડવા લાગ્યા. નીચે જુઓ ચિત્રમાં.
ચિંકી અને મિંકી ઝઘડે છે. ચિંકી કહે છે, હું મોટું ગાજર લઈશ. મિંકી કહે, ના, હું મોટો છું, તેથી હું મોટા ગાજર લઈશ. આમ ચિંકી અને મિંકી બંને ઝઘડવા લાગ્યા. હવે છોટું વાંદરો તેમની મદદે આવે છે. જુઓ અહીં છોટું વાંદરો, જોયો તમે? આ છોટું વાંદરો ચિંકી અને મિંકીની મદદે આવ્યો. હવે ચિંકી અને મિંકી કહે છે, અમે બંને આ ગાજર સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક નાના. અમે શું કરીએ? એવું ચિંકી અને મિંકી છોટું વાંદરાને કહે છે. ત્યારે છોટું વાંદરો કહે છે, હું તમને મદદ કરું છું. આમ છોટું વાંદરો કહે છે. હવે છોટું વાંદરો તેમને મદદ કરવા કશુંક લાવ્યો છે. અહીં જુઓ જોઈએ, છોટું વાંદરો ચિંકી અને મિંકીને મદદ કરવા માટે કંઈક વસ્તુ લાવ્યો છે. અહીં જુઓ જોઈએ, ચિંકી અને મિંકીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો. અને તેનું વાંદરાના હાથમાં દોરવાનું છે ચિત્ર. અહીં તમારે દોરવાનું છે. છોટું વાંદરાના હાથમાં શું છે એ દોરવાનું છે. હા, વિચારો વિચારો, છોટું વાંદરાના હાથમાં શું હશે? શું લાવ્યો હશે? ખૂબ સરસ. છોટું વાંદરાના હાથમાં ત્રાજવું છે, એટલે કે વજન કાંટો. બરાબર. તો તમારે છોટું વાંદરાના હાથમાં વજન કાંટાનું ચિત્ર દોરવાનું છે, ત્રાજવાનું. બરાબર. વજન કાંટાની મદદથી ચિંકી અને મિંકીને છોટું વાંદરો છે, તો એ છોટું વાંદરો એમને સરખા ભાગે ગાજર વહેંચી આપશે. બરાબર. હવે આપણે પેજ નંબર 22 પર જોઈએ. એમાં આપણને શોધવા કીધું છે. એમાં પહેલાં કીધું છે, તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે. એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે એ તમારે લખવાનું છે. અહીં કેટલા ગાજર ખરીદે છે કહો જો. હા, બરાબર કહ્યું તમે. આપણે એકવાર ઉપયોગ કરવા માટે 500 ગ્રામ કે 1 કિલોગ્રામ ગાજરની જરૂરિયાત પડતી હોય છે. તો તમારે અહીં લખવું પડશે આવી રીતે 500 ગ્રામ કે 1 કિલોગ્રામ. આવી રીતે તમારે લખવાનું છે જવાબમાં. હવે એની નીચે જુઓ, શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે? હા, તો શાકભાજી વેચનાર એ ગાજર વજન કાંટાથી તોલે છે. એની પાસે વજન કાંટો હોય છે ને, તો એના દ્વારા વજન કરીને ગાજરનું વેચાણ કરે છે. હવે સિમરન કેટલું ઉંચકી શકશે એ આપણે જોવાનું છે. સિમરનના પિતાજીને તેના ઘરના સ્ટોરરૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે. સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે. અહીં જુઓ, તમને ચિત્રમાં સિમરન દેખાઈ રહી છે ને, અને સિમરનના પિતાજી દેખાઈ રહ્યા છે. બરાબર.
એમણે જે સ્ટોર રૂમમાંથી રસોડામાં કેટલીક વસ્તુઓ લઈ જવાય છે અને મૂકવી છે, તો એને મદદ કરવા માટે સિમરન તેના પિતાજીની મદદ કરવા ઈચ્છે છે. આ ચિત્રમાં જુઓ બરાબર. હવે આપણે સિમરન કયો ઠેલો ઉચકી શકશે તેનું અનુમાન કરવાનું છે. અહીં ચિત્રમાં આપણને આપવામાં આવ્યું છે ને કેટલા કિલોગ્રામની કઈ કઈ વસ્તુ છે. જુઓ જોઈએ આ ચિત્રમાં 1 કિલોગ્રામ મીઠું, 2 કિલોગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ દાળ, 1 કિલોગ્રામ ઘી, 2 કિલોગ્રામ તેલ, 5 કિલોગ્રામ ચોખા, 5 કિલોગ્રામ લોટ, એવી બધી વસ્તુ આપવામાં આવી છે. તો હવે આપણે અનુમાન કરવાનું છે કે સિમરન કયો ઠેલો ઉચકી શકશે. તો જોઈએ આપણે, તો સિમરન છે તે લગભગ 2 કિલોગ્રામ જેટલું વજન ઉચકી શકશે. તો સિમરન 1 કિલો મીઠું, 2 કિલોગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ દાળ, 2 કિલોગ્રામ તેલ, 1 કિલોગ્રામ ઘી, આટલી વસ્તુ સિમરન ઉચકી શકશે. એની કેટલી ક્ષમતા છે? સિમરન 2 કિલોગ્રામ સુધીનું વજન ઉચકી શકશે. તો અહીં આપણે લખવાનું છે જવાબમાં. સિમરન 2 કિલોગ્રામ સુધીનું વજન ઉચકી શકશે. આવું તમારે લખવાનું છે. હવે તેના પપ્પા કેટલું વજન ઉચકી શકશે? તેના પિતાજી એ આપણે લખવાનું છે. તો એના પિતાજી છે તો 1 કિલોથી 5 કિલો સુધીનું વજન ઉચકી શકશે. આવી રીતે આપણે જવાબમાં લખવાનું છે. અહીં હવે તેની મમ્મી છે તો મમ્મી કેટલું વજન ઉચકી શકશે? તેની માતા, તે આપણે અહીં લખવાનું છે. તો તેની મમ્મી પણ 1 કિલોગ્રામથી લઈને 5 કિલોગ્રામ સુધી કે તેથી વધુ પણ વજન ઉચકી શકશે. આવી રીતે આપણે આ ખાનામાં પણ જવાબ લખવાનું છે. હવે તેની નાની બહેન કેટલું વજન ઉચકી શકશે? જુઓ આ ચિત્રમાં એની નાની બહેનનું આપવામાં આવ્યું છે ચિત્ર. જુઓ તે ખૂબ જ નાની છે. તે કેટલું વજન ઉચકી શકશે? કહો જો. હા, ખૂબ સરસ. સિમરનની નાની બહેન છે એ વજન ઉચકી શકશે નહીં, કારણ કે તે ખૂબ જ નાની છે. તો આપણે ત્યાં લખીશું નાની બહેન વજન ઉચકી શકશે નહીં. આવી રીતે લખવાનું છે. લખાવ્યું ને બધાનું? હવે તેની નીચે જુઓ. શું સિમરન કોઈ પણ 2 ઠેલા એકસાથે ઉચકી શકશે? જો હા, તો કયા કયા? આપણે ચિત્રમાં જોવાનું છે. અહીં ચિત્રમાં જુઓ કે સિમરન 1 કિલોગ્રામ મીઠું અને 1 કિલોગ્રામ ઘી એ બંને સાથે ઉચકી શકશે.
બરાબર. તો અહીં આપણે જવાબમાં લખવાનું છે 1 કિલો 1 કિલો મીઠું. 1 કિલો મીઠું અને 1 કિલો ઘી. બરાબર. સિમરન એ 2 થેલો એકસાથે ઉચકી શકશે, 1 કિલો મીઠુંનું અને 1 કિલો ઘી. હવે તમે કયો થેલો ઉચકી શકશો એનું અનુમાન કરવાનું છે અને અહીં લખવાનું છે. બરાબર. તમે કયો થેલો ઉચકી શકશો? હા, બરાબર. 1 કિલો મીઠું, 2 કિલો હા, તમે 1 કિલોગ્રામ મીઠું ઉચકી શકશો, 2 કિલોગ્રામ ખાંડ ઉચકી શકશો, 2 કિલોગ્રામ દાળ ઉચકી શકશો. બરાબર. એટલે તમે 2 કિલો સુધીનું વજન ઉચકી શકશો. હવે નીચેનું ચિત્ર જુઓ. એમાં કીડી બહેન કહે છે, હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉચકી શકું છું. હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. ચિત્રમાં જોવો જોઈએ. આપેલા પ્રાણી પક્ષીના ચિત્રને તે ઉચકી શકે તેવા વજન સાથે ચિત્ર સાથે યોગ્ય રીતે આપણે જોડવાનું છે. તો આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. ચિત્રમાં જોવો જોઈએ. પહેલા ચિત્રમાં શું આપવામાં આવ્યું છે? પહેલા ચિત્રમાં આપણને પક્ષીનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો એ કેટલું વજન ઉચકી શકશે? વિચારો અને કહો જોઈએ. હા, ખૂબ સરસ. તો જે પક્ષી કાગડો છે તો એ કેટલું વજન ઉચકી શકશે? તો એ પાંદડા જેટલું વજન ઉચકી શકશે. તો આપણે એની સાથે જોડવાનું છે. આવી રીતે કેટલું વજન ઉચકી શકશે? તો પાંદડા જેટલું. બરાબર. આવી રીતે તમારે પણ તમારી બુક્સમાં જોડવાનું છે જોડકું. હવે બીજું ચિત્ર જુઓ. બીજા ચિત્રમાં શું છે? બીજા ચિત્રમાં હાથીભાઈ છે. હાથીભાઈ કેટલું વજન ઉચકી શકશે? હા, ખૂબ સરસ તમે જવાબ આપ્યો. હાથીભાઈ છે તો એ વજનદાર લાકડા ઉચકી શકશે. તો આપણે હાથીભાઈને શું વજન ઉચકી શકશે તેની સાથે આપણે જોડવાનું છે. હાથીભાઈ એ આવી રીતે જે લાકડા વજનદાર હોય છે તો એટલું વજન ઉચકી શકશે. હવે ત્રીજું ચિત્ર જુઓ. એમાં આપણને ગધેડાનું ચિત્ર આપવામાં આવ્યું છે. ગધેડું કયું વજન ઉચકી શકશે? કેટલું? હા, ખૂબ સરસ. ગધેડાભાઈ એ ખાંડની થેલી જેટલું વજન ઉચકી શકશે. જુઓ જોઈએ. હવે ચોથું ચિત્ર કૂતરાનું આપવામાં આવ્યું છે. જુઓ જોઈએ. એ કેટલું વજન ઉચકી શકશે? હા, બરાબર. એ ટેનિસ દડા જેટલું વજન ઉચકી શકશે. તો આપણે જોડકું જોડવાનું છે. આવી રીતે. ખૂબ સરસ. તમને પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? મજા આવીને વિદ્યાર્થી મિત્રો?
તો હવે તમારે હોમવર્ક કરવાનું છે. હવે તમારે હોમવર્કમાં તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 29 પર તમે કેટલું ઉંચકી શકો છો એમાં આ પ્રકારનું ચિત્ર છે. તેમાં સૌથી ભારે વસ્તુમાં ખરાની અને હલકી વસ્તુમાં ખોટાની નિશાની કરવાની છે. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. પેજ નંબર 30 પર પણ એ જ પ્રવૃત્તિ કરવાની છે. સૌથી ભારે વસ્તુમાં ખરાની નિશાની તથા હલકી વસ્તુમાં ખોટાની નિશાની કરવાની છે. ત્યારબાદ પેજ નંબર 31 પર તમારે આપણે પ્રવૃત્તિ કરી હતી ને, કયું વજનમાં ભારે, કયું વજન કરવાથી ચીજવો નીચે આવશે એ પ્રવૃત્તિ કરવાની છે. આપણે જે વજનમાં ભારે હોય તો એ ચીજવો નીચે નમશે. તો એ તમારે યોગ્ય રીતે ત્યાં દર્શાવવાનું છે. પેજ નંબર 32 પર પણ એ જ પ્રવૃત્તિ આપણે કરવાની છે. હવે પેજ નંબર 33 જુઓ, આપણે પ્રવૃત્તિ કરીને કોણ કેટલું વજન ઉચકી શકે છે એની સાથે આપણે જોડકા જોડવાના છે બંધ બેસતા. આ તમારું હોમવર્ક છે. આ તમારે પ્રયત્ન કરવો